મિત્રો આ વિડીયોમાં ચર્ચા કરીશું ઓક્ટોબર 2025ના માસિક રાશિફળની। તો મિત્રો વર્ષ 2025નો આ આવનારો ઓક્ટોબર મહિનો તમારા માટે કેવો રહેશે, જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં ગ્રહોનો કેવો પ્રભાવ જોવા મળશે, વિસ્તૃત આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ। આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું ધન તથા મકર રાશિના જાતકોની। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો। આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નો માટે, જ્યોતિષના સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો। સર્વપ્રથમ જોઈ લઈએ આ મહિનાનું ગ્રહ ગોચર। તો આ મહિને સૂર્ય 17 ઓક્ટોબરથી તુલા રાશિમાં ગોચર કરશે, તો 9 ઓક્ટોબરથી શુક્ર કન્યા રાશિમાં ગોચર કરશે। આ મહિને બુધ 3 ઓક્ટોબરથી સિંહ રાશિમાં માર્ગી થશે અને મંગળ 27 ઓક્ટોબરથી વૃશ્ચિક રાશિમાં ગોચર કરવાના છે। તો આ પ્રમાણેનું ગ્રહ ગોચર તમારા માટે કેવું રહેશે? આ માસના ગ્રહ ગોચર અનુસાર કાર્યક્ષેત્ર, વ્યવસાય, વ્યાપાર, નોકરી, આર્થિક સ્થિતિ, પ્રેમ જીવન, દાંપત્ય જીવન, શિક્ષા, સ્વાસ્થ્ય આ બધાની દ્રષ્ટિએ આવનારા ઓક્ટોબર 2025માં વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમારા માટે કેવી પરિસ્થિતિઓનું સર્જન થઈ શકે છે, આવો વિગતવાર ચર્ચા કરીએ। શરૂઆત કરીશું આપણે આ વિડીયોમાં ધનુ રાશિના જાતકોથી, જેમના નામના અક્ષર હોય છે ભ, ધ, ફ, ઢ, એટલે કે ધન રાશિના લોકોથી। તો ઓક્ટોબર મહિનાના માસિક રાશિફળ અનુસાર ઓક્ટોબર મહિનો ધનુ રાશિના લોકો માટે ઘણી હદ સુધી અનુકૂળ પરિણામો આપી શકે છે। સૂર્યનું ગોચર 27 ઓક્ટોબર સુધી તમારા દસમ ભાવમાં, જે તમને અનુકૂળ પરિણામો આપી શકે છે। 17 ઓક્ટોબર પછી સૂર્યનું ગોચર તમારા લાભ ભાવમાં રહેશે, પણ આ એક અનુકૂળ પરિસ્થિતિ છે। જો કે સૂર્ય નીચ સ્થિતિમાં રહેશે અને આવી સ્થિતિમાં તે સંપૂર્ણ અનુકૂળતા નહીં આપી શકે, પરંતુ તેમ છતાં સૂર્ય દ્વારા ઘણી હદ સુધી અનુકૂળ પરિણામો તમને મળી શકે છે। એટલે કે આ મહિને સૂર્યનું ગોચર તમને ઘણી હદ સુધી અનુકૂળ પરિણામો આપી શકે છે। મંગળનું ગોચર 27 ઓક્ટોબર સુધી તમારા લાભ ભાવમાં રહેશે। આ એક અનુકૂળ પરિસ્થિતિ છે। તે સમયે 27 ઓક્ટોબર પછી મંગળ 12મા ભાવમાં પોતાની રાશિમાં આવશે, જેને તુલનાત્મક રીતે નબળી સ્થિતિ કહેવામાં આવશે। આ મહિનામાં મોટા ભાગે તમને મંગળ દ્વારા અનુકૂળતા મળવી જોઈએ। બુધ 3 ઓક્ટોબર સુધી તમારા 10મા ભાવમાં, જે અનુકૂળ સ્થિતિ છે। 3 ઓક્ટોબરથી 24 ઓક્ટોબર સુધી બુધ તમારા લાભ ભાવમાં રહેશે। આ પણ એક શુભ સ્થિતિ બનશે, પરંતુ 24 ઓક્ટોબર પછી બુધની સ્થિતિ નબળી તમારા માટે પડશે। એટલે કે આ મહિને મોટા ભાગે બુધ તમને અનુકૂળ પરિણામો આપતા દેખાઈ રહ્યા છે। મહિનાના પહેલા ભાગમાં ગુરુ તમારા 7મા ભાવમાં અને બીજા ભાવમાં તમારા 8મા ભાવમાં ઉચ્ચ સ્થાન પર રહેશે। આવી સ્થિતિમાં મહિનાના પહેલા ભાગમાં ગુરુ તમને ઘણી હદ સુધી અનુકૂળ પરિણામો આપી શકે છે। તે જ સમયે ગુરુ મહિનાના બીજા ભાગમાં તમને મિશ્ર પરિણામો આપી શકે છે। શુક્રના ગોચરની વાત કરીએ તો શુક્ર 9 ઓક્ટોબર સુધી તમને ખૂબ સારા પરિણામો આપતો દેખાય છે, પરંતુ 9 ઓક્ટોબર પછી શુક્ર તમને નબળા પરિણામો આપી શકે છે। શનિ વક્રી સ્થિતિમાં ચોથા ભાવમાં પોતાના નક્ષત્રમાં રહેશે અને શનિ તરફથી અનુકૂળતાની અપેક્ષા રાખવી જોઈએ નહીં, પરંતુ રાહુ તમારા ત્રીજા ભાવમાં ગુરુના નક્ષત્રમાં ગોચર કરશે। આવી સ્થિતિમાં તમે રાહુ તરફથી અનુકૂળ પરિણામોની અપેક્ષા રાખી શકો છો। કેતુ તમને નબળા પરિણામો આપી રહ્યો હોય તેવું લાગે છે, એટલે કે ઓક્ટોબર 2025ના મહિનામાં મોટા ભાગના ગ્રહો તમારા પક્ષમાં ગોચર કરી રહ્યા હોય તેવું સ્પષ્ટ જોઈ શકાશે। સ્વાભાવિક રીતે તમને તેમના તરફથી અનુકૂળ પરિણામો મળશે। પરિણામે આપણે કહી શકીએ કે આ મહિનો મોટા ભાગે તમને અનુકૂળ પરિણામો આપતો દેખાઈ રહ્યો છે। હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ, મકર રાશિના જાતકોની। શરૂઆત કરીએ તમારા આરોગ્યથી। આ મહિનો ગ્રહોનું સંયોજન તમારા સ્વાસ્થ્ય માટે અનુકૂળ નથી। સંધિવા જેવા ક્રોનિક રોગો અને કબજિયાત જેવા પાચનતંત્રી ફરિયાદોને કારણે તમારે તમારા સ્વાસ્થ્ય વિશે ચિંતિત આ મહિને થઈ શકો છો। તમારે સાવધાની લેવી પડશે અને અસરકારક આહાર નિયંત્રણ જાળવવું પણ પડશે। આમાં કોઈ પણ બેદરકારી સંપૂર્ણપણે તમારા પોતાનું ભોગે થશે। વધુમાં અકસ્માત અથવા હિંસા થવાનું જોખમ રહેલું છે, જે ટાળવું જોઈએ। અહીં ફક્ત સામાન્ય સાવધાની રાખી શકાય છે, પરંતુ શક્યતા છે કે જો તમે સાવચેતી રાખશો તો તમે દરેક રીતે મદદરૂપ તમને સાબિત થશે। વાત કરીએ તમારી નાણાકીય સ્થિતિની, તો આ મહિનો તમારા માટે આર્થિક સંભાવનાઓની દ્રષ્ટિએ અનુકૂળ છે, કારણ કે ગ્રહો ઉત્સાહજનક મૂડમાં દેખાઈ રહ્યા છે। તમારામાંથી મોટા ભાગના લોકો તમારા જુનિયર અથવા કર્મચારીઓ સાથે
કેવી રીતે વ્યવહાર કરશો તે જાણતા હશે, જેનાથી તમે તેમની સેવાઓનો મહત્તમ લાભ મેળવી શકશો. આ તમારા બધા માટે વરદાન સાબિત થઈ શકે છે. આ ઉપરાંત એવી શક્યતા છે કે કોઈ વૃદ્ધ વ્યક્તિ દ્વારા તમારા પર કરવામાં આવેલા ઉપકારથી તમને ઘણો ફાયદો થઈ શકે છે. આ તમારામાંથી કેટલાક માટે વરદાન પણ સાબિત થઈ શકે છે. આ ઉપરાંત સમયગાળા દરમિયાન તમને રોકાણ અને નવા સાહસો માટે અનુકૂળ વાતાવરણનો લાભ પણ મળશે. વાત કરીએ તમારી કારકિર્દી અને વ્યવસાયની, તો આ મહિને તમારા કરિયર માટે ગ્રહો તરફથી ખૂબ ઓછા પ્રોત્સાહક સંકેતો છે. એવી શક્યતા છે કે તમે કોઈ એવી વૃત્તિથી પ્રભાવિત થશો જે તમને સ્વાર્થી હેતુઓ માટે તમારા જુનિયર અથવા ગૌણ અધિકારીઓનું શોષણ કરવા માટે લલચાવશે. આ વૃત્તિને કાબૂમાં રાખવી જોઈએ, નહીં તો પરિસ્થિતિ ખૂબ જ સરળતાથી અપ્રિય બની શકે છે. હકીકતમાં તમારે નફા માટે નબળા અને નીચા લોકોનું શોષણ કરવાની કોઈ પણ વૃત્તિને કાબૂમાં રાખવી જરૂરી છે. આ એક એવી માનસિકતા છે જેમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરવો જોઈએ. ઘણી મહેનત કરવી પડશે અને તે મહેનતના પ્રમાણમાં ફળ નહીં મળે. મુસાફરી કરવાથી પણ કોઈ ફાયદો થતો દેખાતો નથી. જો કે પૂર્વ તરફ મુસાફરી કરવાથી તમને અમુક અંશે ફાયદો થઈ શકે છે. વાત કરીએ તમારા શિક્ષણની, તો આ મહિને શિક્ષણ ક્ષેત્રે તમારા પ્રયત્નો અમુક હદ સુધી નિષ્ક્રિય થઈ શકે છે, કારણ કે નસીબ તમારા પક્ષમાં નથી. ટેકનિકલ વિદ્યાર્થીઓને ખૂબ જ મુશ્કેલ સમયનો સામનો કરવો પડી શકે છે, જે દરમિયાન તેમને પોતાનું સ્થાન જાળવી રાખવા માટે સામાન્ય કરતાં વધુ મહેનત કરવી પડી શકે છે, અને આ પણ તેમના માટે શક્ય ન પણ બને. પરંતુ તેમણે ધીરજ રાખવી જોઈએ. ઉચ્ચ શિક્ષણ માટે જતા લોકોને પણ તમામ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. અહીં પણ દ્રઢતા જ જવાબ છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના ઉમેદવારો વધારાનું કોચિંગ લેવું જોઈએ, કારણ કે આ તેમની સફળતાની શક્યતાઓ નક્કી કરી શકે છે. અંતમાં વાત કરીએ પારિવારિક જીવનની. આ મહિને ગ્રહો તરફથી મળતા શુભ સંકેતો તમારા પરિવારના કલ્યાણ માટે બહુ મદદરૂપ નથી. બધું જ તમારા પરિવારના વડીલો સાથે ગંભીર તણાવની શક્યતા દર્શાવે છે. આવું થવાની શક્યતા ખૂબ જ પ્રબળ છે. તેથી તમારે તમારો ગુસ્સો ન ગુમાવવાનો અને કોઈ પણ પ્રકારના સંઘર્ષમાં પડવાનો ઇનકાર કરવા માટે પોતાને શિસ્તબદ્ધ કરવાનો સંકલ્પ કરવો જોઈએ. નહીંતર પારિવારિક વાતાવરણ ખૂબ જ સૌહાર્દપૂર્ણ નહીં બની શકે. આનાથી બાળકો ચીડિયા થઈ જશે. તેઓ તેમના અભ્યાસ કે અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં ખૂબ સારું પ્રદર્શન નહીં કરી શકે. આનો અર્થ એ થશે કે તમે તેમના કાર્યો પર ઘણું ધ્યાન આપશો. તમારો વધુ સમય એને શક્તિ આપતો જણાય છે. તો ધન તથા મકર રાશિના જાતકો, વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહોનું ગોચર તમારા માટે ઓક્ટોબર 2025માં આવી સ્થિતિઓનું નિર્માણ સૂચવે છે. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્યો કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, વધુમાં વધુ શેર કરજો. અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.